ઈડરમાં નગરપાલિકાના સફાઈ કામદારને મારતા હોવાનો વિડીયો વાયરલનો મુદ્દો ગરમાયો। ગઈકાલે સફાઈ કર્મી રામદેવ સોલંકીને મારતા હોવાનો વિડીયો થયો હતો વાયરલ। સફાઈ કર્મીને ઈડર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ। લાકડી દ્વારા ઢોર મારવા મુદ્દે ઈડર નગરપાલિકાના સફાઈ કામદારો હડતાલ પર। આજે સફાઈ કર્મચારી પોતાના કામથી અળગા રહીને પોતાનો વિરોધ નોંધાવશે। લાકડીથી મારનાર ઉપર ગેરકાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી। ચીફ ઓફિસર આવે ત્યારબાદ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાશે। લાકડી મારવાના વિડીયો મુદ્દે ઈડર શહેરના સોશિયલ મુદ્દે તેમજ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું। રિપોર્ટર ઇન્ડિયા 24 ન્યૂઝ જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ચીફ બ્યુરો સાબરકાંઠા।